મુખ્યમંત્રીના અમેરિકા પ્રવાસનો બીજો દિવસ સેમિકન્ડક્ટરથી એઆઈ સુધી ગ્લોબલ કંપનીઓને ગુજરાતમાં રોકાણનું આમંત્રણ. ગુજરાતને લોંગ ટર્મ પાર્ટનર તરીકે અપનાવવા કર્યું આહ્વાન. ધોરાજીના સુપેડી સ્ટેશનને 2 ટ્રેન સ્ટોપેજની મળી ભેટ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાજકોટ પોરબંદર એક્સપ્રેસ અને પોરબંદર ભાવનગર ટ્રેનોની નવી સ્ટોપેજ સેવાનો કરાવ્યો પ્રારંભ. તો ઉપલેટા તાલુકાની મુલાકાત લઈ ગ્રામજનોની રજૂઆતો સાંભળી અધિકારીઓને કર્યા જરૂરી સૂચનો. સુરતના વરાછા ફૂડ પોઈઝનિંગ મામલે આરોગ્ય વિભાગ એક્શનમાં. 5 વર્ષની બાળકીના દુઃખદ અવસાન અંગે આરોગ્ય મંત્રીએ અસરગ્રસ્ત પરિવારને પાઠવી સાંત્વના. રાજ્યની તમામ રેસ્ટોરન્ટ્સમાં સ્વચ્છતા અને ફૂડ સેફટી અંગે તકેદારી રાખવા આદેશ. રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા એકમો સામે સરકારની લાલ આંખ. શ્રાવણ માસ દરમિયાન ફરાળી ખાદ્ય પદાર્થો પર સુરત માનપાની તવાઈ. શિંગોડા મોરિયા રાજગરાના લોટના સેમ્પલ લેવાયા. લેબ રિપોર્ટ બાદ વેપારીઓ સામે થશે કાર્યવાહી. તો પાટણમાં શંકાસ્પદ લાલ ચટણીનો 678 કિલોગ્રામ જથ્થો કરાયો સીઝ. અમદાવાદ સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી. રૂપિયા 1.5 કરોડના સાયબર ફ્રોડની તપાસમાં મોટો ખુલાસો. ઓટીપી સર્વિસથી સાયબર ઠગાઈ. 21,900 ઓટીપી પાકિસ્તાનના શખ્સને અપાયાની મળી માહિતી. 4,500 સિમ કાર્ડ ખરીદનારા 2 આરોપીઓની પશ્ચિમ બંગાળથી કરાઈ અટકાયત. ભાજપાએ 3 રાજ્યો માટે પ્રભારીઓની કરી જાહેરાત. વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશ તો ડોક્ટર સતીશ પુનિયાને મળી પંજાબની જવાબદારી. તરુણ ચુગ ગુજરાતના પ્રભારી અને જગદીશ પટેલની ઉત્તર પ્રદેશના સહપ્રભારી પદે પસંદગી. કેન્દ્ર સરકારે અર્જુન પુરસ્કારની કરી જાહેરાત. આઈ અરુમાનગયમને લાઈફ ટાઈમ અર્જુન એવોર્ડથી નવાજાયા. તો ભારતના કોમનવેલ્થ ગેમ્સ 2026ના હીરો તેજસ્વીન શંકર અને બોક્સર નરેન્દ્ર બેરવાલ યાદીમાં ટોચ પર. બોક્સિંગ કોચે છોટે લાલ યાદવ સહિત 3 કોચને દ્રોણાચાર્ય એવોર્ડ. રાજ્યમાં હાલ વરસાદની 5 સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેશે યથાવત. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા. તો અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદની આગાહી. ગોલ્ડ ટેસ્ટ મેચમાં ભારતની મજબૂત પકડ. 372 રનના લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકાને બીજા દાવમાં શરૂઆતી ઝટકા. તો વિકેટ કીપર રિષભ પંતે રચ્યો ઇતિહાસ. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 100 છગ્ગા ફટકારનારો બન્યો ખેલાડી.